છેલ્લા 24 કલાકમાં રાજ્યના 122 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ દ્વારકામાં 15 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે પોરબંદરમાં 10 ઇંચ વરસાદ, જૂનાગઢના કેશોદમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો, તો જૂનાગઢના વંથલીમાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વલસાડના ઉમરગામમાં 6.6 ઇંચ વરસાદ, જ્યારે દ્વારકાના ખંભાળિયામાં પણ 6.6 ઇંચ વરસાદ ખાબક્યો। ચોતરફ જળબંબાકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પોરબંદરના રાણાવાવમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે વલસાડ શહેરમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યના 122 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો। સૌથી વધુ દ્વારકામાં 15 ઇંચ, જ્યારે રાજ્યના 8 તાલુકાઓ એવા છે કે જ્યાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, અને 8 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 20 તાલુકાઓ એવા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તોફાની વરસાદ આવ્યો। સૌરાષ્ટ્રમાં તો જાણે કે જળ તાંડવ મચ્યું હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર સામે આવી રહ્યા છે। નદી નાળા તો છલકાયા, પરંતુ નદીઓ ગાંડી તૂર બની હોય, નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો, અને ચોતરફ સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે। હાલ તો તારાજીના દ્રશ્યો સૌરાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે, જ્યાં મેઘરાજાનું પ્રચંડ આક્રમણ જોવા મળી રહ્યું છે। રૌદ્ર સ્વરૂપ નદીઓએ ધારણ કર્યું છે। કેટલાક જળાશયો છલકાયા છે, કેટલાક જળાશયો હાઈ એલર્ટ પર છે, અને ડેમની આસપાસના જે ગામો છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે।